તો પૂરની સ્થિતિને લઈને જગદીશ વિશ્વકર્મા પણ હવે એક્શનમાં અસરગ્રસ્તો સુધી પહોંચવા ભાજપના કાર્યકર્તાઓને તેમના દ્વારા અપીલ કરવામાં આવી। સેવાહી સંગઠનના મંત્ર સાથે કામગીરી કરવા માટે કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં કાર્યકર્તાઓને સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે। તો રાજ્ય સરકાર વરસાદની કામગીરી કરવા માટે કટિબદ્ધ છે। સેવાહી સંગઠનના મંત્ર સાથે કામગીરી કરવામાં આવી રહી છે। તો જગદીશ વિશ્વકર્મા પણ હવે પૂરની પરિસ્થિતિને લઈને એક્શન મોડમાં કામગીરી કરી રહ્યા છે। અસરગ્રસ્તો સુધી પહોંચવા માટે ભાજપના કાર્યકરોને અપીલ કરવામાં આવી। આ સાથે કામગીરી કરવા માટે કાર્યકર્તાઓને અપીલની સાથે સાથે સહભાગી થવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે। હિતલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, રાજ્ય સરકાર આ વખતે જે રીતે કામગીરી કરી રહી છે, જગદીશ વિશ્વકર્મા પણ હવે એક્શનમાં, શું અપડેટ? જી ચોક્કસ ઉર્મિલા, એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ટ્વીટ કરીને ભાજપના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે વર્તમાન જે પ્રકારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે તેના પગલે કાર્યકર્તાઓ તંત્રને સહયોગ કરે અને જે આમ પ્રજા છે એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે, એ પ્રકારની તેઓએ ટ્વીટ કરીને અપીલ કરી છે। કાર્યકર્તાઓને ખડે પગે રહેવા માટેની પણ વાત કરી છે, કારણ કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, આ બધી જગ્યાએ ભારે વરસાદ છે ત્યારે તંત્ર એકલું નહીં પહોંચી વળે, પણ તમામ કાર્યકર્તાઓ પણ તંત્રની સાથે સહયોગ કરીને આ વર્તમાન પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થાય એ પ્રકારની ટ્વીટ કરીને અપીલ કરી છે। જી બિલકુલથી આભાર હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।